આપણે નાના માણસ સપોર્ટ કરો તો સારું, કારણ કે મોટા તો આપણી બાજુ ન જોવે. તો જોઈ શકો તમે, તો બ્લોકમાં બને રહો, તમને બતાવતો રહી આગળ. તો દોસ્તો જોઈ શકો છો તમે, આપણે આ બધું સુધારાનું કામ ચાલુ થઈ ગયું છે. લહણ અને ધાણા ને બધું, આ મરચાં ભેગા લેવા એટલે બધું. તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં. ને આજે આપણે જોઈ શકો છો તમે, છોકરા આપણી પાછળ આવે છે બધા, અને અત્યારે નિશાળેથી ભણીને આવી ગયા છે ને અત્યારે આપણી પાછળ આવે છે. આપણે ક્યાં જઈ રહ્યા છે તમને કહું, કારણ કે આપણે મેથીની ભાજી અને લહણ ને એવું લેવા જવાનું છે. એક બીજા ભાઈના ખેતરમાં પડકે છે, એ ભાઈ કહી ગયા કે તમે લેતા જાજો, અહીંથી જરૂર પડે. તો આજે આપણે ભજીયા બનાવવાનો ઈચ્છા છે બધાની, અને આપણે આજે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે વસ્તુ બાજુના ખેતરમાં ભાઈ વાવેલું છે, એને કીધું કે તમે લઈ જજો. તો આપણે જઈએ, લહણ ને મેથીના તે બધું છે એમ કે. તો ચાલો જઈને જોઈએ હું વાવેલું છે. આપણે હું હજી નથી ગયો, આપણી બાજુમાં છે, તો આમ મતલબમાં જોયું નથી શું વાવેલું છે. તો અત્યારે તમને જાણે હું બતાવું તો બ્લોકમાં બનાવી રહ્યો. તો દોસ્તો આવી ગયા છે આપણે એ ભાઈના ખેતરમાં બકાલું છે વાવેલું. આ ડુંગળીનો ક્યારો આખો કરેલો છે, પછી આમાં ટામેટા ને ધાણા અને આ પેલા ધોળા મૂળા ને એ બધું વાવેલું છે. અને આ ડુંગળી છે દોસ્તો, જોઈ શકો તમે, મસ્ત બધું વાવેલું છે. તો આપણે જોઈએ લહણ ક્યાં વાવેલું છે. લહણ આપણે લઈ જવાનું છે. આ ટામેટા છે દોસ્તો, બકાલું બધું સારું વાવેલું છે, ને ધોળા મૂળા છે પણ છે. અને આ મેથી છે, આ પણ અહીંયા બાજુમાં ડુંગળી વાવેલી છે. નાની ડુંગળી છે અને ઓલી મોટી ડુંગળી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો તમે, આ રીતનું બકાલું છે બધું. અને આ શું વાવેલું છે, આ પાલક છે, આ પાલકની ભાજી પણ છે. અને આ ગાજર પણ છે, છોકરા ગાજર ખાય છે આપણા. કંઈક લીધો, આ ગાજર વાવેલા તો જો ગાજર ઉપાડે છોકરા. કઈ અને આ બીટ કઈ કહેતું પાડી. અને અહીંયા આપણે બીટ પણ વાવેલું છે, આ બીટ વાવેલું છે. અને આ છે લહણ. તો આપણે લહણ લઈ જવાનું છે. બીજું તો શું લઈ જવાનું, લહણ લઈ જવાનું છે અને ધાણા. તો બ્લોકમાં બને રહ્યો દોસ્તો. તો દોસ્તો લહણ ઉપાડી લીધું છે, અને આ ધાણા છોકરા ઉપાડે છે. પછી લઈને જઈએ આપણે વાળીએ, ત્યાં જઈને કટિંગ વટિંગ બધું કરીને પછી ભજીયા બનાવવાનું ચાલુ કરશે. તે બ્લોકમાં બને રહ્યો, તમને બતાવી હું. તો દોસ્તો બ્લોગ સારો લાગે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે નાના માણસ સપોર્ટ કરો તો સારું, કારણ કે મોટા તો આપણી બાજુ ન જોવે. તો જોઈ શકો તમે, તો બ્લોકમાં બને રહ્યો, તમને બતાવતો રહી આગળ. તો દોસ્તો જોઈ શકો છો તમે, આપણે આ બધું સુધારાનું કામ ચાલુ થઈ ગયું છે. લહણ અને ધાણા ને બધું, આ મરચાં ભેગા લેવા એટલે બધું અત્યારે સુધારાનું કામ ચાલુ છે. તો બ્લોકમાં બને રહ્યો, ભજીયા બનાવતી પછી તમને પણ બ્લોકમાં બતાવી. હમણાં આપણે પૂજાબેનની તો જુઓ ને, અત્યારે પતંગ સગાવે. તો હવે ધાણા મોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. લહણને છે ને ખાંડણીમાં વાટી દેવાનું છે. તમે બ્લોક જોતા રહેજો. મરચાં કાપવાનું કામ ચાલુ કરે. હવે આપણે મરચાંનું કટિંગ થઈ ગયું છે ચાલુ. આ 1 કિલો વેસણ છે, 1 કિલો વેસણ બધા બનાવવાના છે ભજીયા. ને આ ચટણી લઈ આવ્યા છે, અને બનાવવાની ચટણી. અને હવે આમાં લહણ કૂસવાનું, બધું લહણ વાટી નાખે, મતલબમાં ખાણીમાં નાખી વાટી દેવાનું આવી રીતે. મજા આવે, ભજીયાનો સ્વાદ વધી જાય. શીતલબેન મરચાં મોળી નાખ. અને શીતલબેન આપણે મરચાં બધું કરે છે. અને આપણા છોકરા છે ને નાના નાના અવાજ કરે છે. પૂજાબેન આવી ગયા. પૂજાબેન શું ખાય, સાંભળું. મોનીબેન કેવું રહ્યું, સારું છે ને? સારું છે. ભજીયા જે બનાવવાના ને, ખાવાની ભજીયા
આમ સુધી ઊભી રહે સુધી બા ભજીયા બનાવીને ખાવાના ને કેટલા ખાઈ જાય કેટલા ખાય ઘણા બધા ખાઈ જાય એવું છે તો આપણે લહણ વાટવાનું કામ ચાલુ થઈ ગયું છે અને શીતલબેન આપણે મરચાં કટિંગ કરે તો બ્લોકમાં બન્યા રહેજો એટલે આપણે ભજીયા બનાવી પછી તમને બતાવીશું કારણ કે અંધારું થઈ જાય તો છતાં આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરશું આપણે જેમ બને એમ તો આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને કામ ચાલુ છે કારણ કે કપડાં બપડા નાહીને બદલાવી લીધા છે ને આગળ તમને બતાવશું કારણ કે અંધારું થઈ જાય તો બ્લોકમાં થોડું ઘણું નાખવા હોય તો ચલાવી લીધો તો આપણે બાજુનો એક છોકરો છે બંગડો હોય છે ત્યાં પણ કટિંગ ચાલુ છે બધું જોઈ શકો તમે રોયા રાખી આખો દી તો દોસ્તો આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો તમે ભજીયા છે અંદર કઢાઈમાં આવી રીતના બનાવ્યા છે ભજીયા તો હવે પછી બની જતી પછી આપણે જમવા બેસું તો તમને બતાવશું ભજીયા જો પૂજાબેન ઉભા જોવે બધા છોકરા કે કંઈ ભજીયા બને કંઈ ખાવું હોય શીતલબેન ઉભા કરતા છોકરા પણ આપણે ઊભા છે ને આવી રીતના ભજીયા આપણા બને છે તો આપણે લાઇટ આજે છે નથી અને આવી રીતનું અંધારું થઈ ગયું છે ને ભજીયા આપણે જોઈ શકો તમે આવી રીતના બની ગયા છે આપણા ભજીયા ટેસ્ટી બની ગયા છે લહણ લીલું નાખ્યું ને એટલે મસ્ત ભજીયા બન્યા છે આવી રીતનું અંદર છે એટલે તમને મજા નહીં આવતો હશે તો આમાં કારણ કે લાઇટ આજે લેબ છે પણ મતલબમાં લાઇટ આજે આવી જ નથી મોડી આવશે તો આવી રીતના ભજીયા બન્યા છે તો શું કહેવાય આપણે ચૂલાના ભજીયા છે એટલે ખાવાની મજા આવે સ્વાદ સારો આવે ને ગેસ ઉપર ભજીયા જોઈએ એવા મજા ન આવે આપણને આ ડુંગળી ચટણીયા બનાવેલી છે દેખાતું નથી તો અત્યારે દોસ્તો વાંધો નહીં કારણ કે હવે બ્લોક આપણે પૂરો કરીએ કારણ કે દેખાતું નથી કાંઈ આપણે આ પછી જમવા બેસી જાય ને આપણે છોકરા બીજા બેઠા છે પણ અંદર નથી દેખાતું એ થાળી લઈને બેઠા જોઈ શકો તમે હજી ભજીયા બનાવવાનું કામ સારું છે તો અત્યારે આપણે બ્લોક બસ એન્ડ કરીએ